Hello students, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and the subject is Financial Accounting 1. In this subject we are going to count sum number 2. Okay. So question is on your screen. Question number 2. Deepali and Devanshi begins joint venture for buying and selling toys and decided to share profit and loss in ratio of 3:1. Deepali has paid ₹75,000 for purchase of toys. Deepali has drawn hundi of ₹50,000 of 3 months maturity period on Devanshi. This hundi was discounted by Deepali at 10% rate. Following transactions regarding joint venture were recorded. First one is Deepali has paid ₹500 carriage rent, ₹1,500 selling commission, and ₹250 for travelling expense. Transaction number 2. Devanshi has paid ₹200 for travelling expenses and 300 for sundry expenses. Transaction number 3. Deepali effected sale for ₹53,500 but was compensated ₹1,000 for damaged toys. Number 4. Devanshi sold toys worth ₹37,500, toys of ₹3,000 and ₹4,500 value remain unsold. જ્યારે અનસોલ્ડ આવે ત્યારે આપણે ક્લોઝિંગ સ્ટોકનું જે છે કાઉન્ટિંગ કરવાનું થશે. Devanshi and Deepali agreed to purchase these toys at a price equivalent to cost plus percentage of gross profit on sales. Deepali is entitled to receive credit for ₹750 for godown rent and insurance charges. Discount charges of hundi are considered as a joint venture expense. Now આપણે કયા અકાઉન્ટ પ્રિપેર કરવાના છે તો ઇન ધ બુક્સ ઓફ દીપાલીની બુક્સમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ દેવાંશીઝ અકાઉન્ટ. ધ બુક્સ ઓફ દેવાંશી, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ દીપાલીઝ અકાઉન્ટ. સો આપણે ટોટલ 4 એકાઉન્ટ જે છે પ્રિપેર કરવાના થશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અમુક નેસેસરી કેલ્ક્યુલેશન્સ કરવાની છે, પણ એની પહેલાં જે આપણે રકમ છે એનો સ્ક્રીનશોટ લઈ લેશી. અધરવાઇઝ એ રકમને પ્રોપરલી તમારે બુકની અંદર નોટ ડાઉન કરવાની છે. મેઇન થિંગ એ રકમને તમારે વિડીયો પોઝ કરીને બુકની અંદર નોટ ડાઉન કરવાની છે, બિકોઝ જ્યારે આપણે આગળ નેસેસરી કેલ્ક્યુલેશન્સનો પાર્ટ જોશી ત્યારે રકમ જે છે આપણે બુક્સમાંથી જોવાની રહેશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ કરવાનું છે કે રકમ જે છે પ્રોપરલી નોટ ડાઉન કરી લેવાની છે. આફ્ટર દેટ આપણે નેસેસરી કેલ્ક્યુલેશન્સ પર આવી જઈએ. તો નેસેસરી કેલ્ક્યુલેશન્સની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટ નંબર 4ની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક purchased by Deepali and Devanshi can be obtained as a under. હવે આપણે એનું ટોટલ જે છે કાઉન્ટિંગ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે વોટ વિલ બી Deepali has paid. Deepali પરચેસ કરે છે ત્યારે કેટલા પેડ કરે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે પેરેગ્રાફ આપેલ છે તેની અંદર છે કે Deepali has paid 75,000. તો અહીંયા આપણે 75,000 નોટ ડાઉન કરવાના છે. તે થશે ટોટલ કોસ્ટ લેસ અનસોલ્ડ કેટલું છે. તો એડજસ્ટમેન્ટ નંબર 4માં આપણને ડિસ્ક્રાઇબ કરેલું છે ટોયઝ ઓફ ₹3,000 and ₹4,500 વેલ્યુ રિમેન અનસોલ્ડ. ₹3,000 અને ₹4,500 અનસોલ્ડ છે. તો આપણે એમાંથી લેસ કરીએ છીએ અનસોલ્ડ ટોયઝ ₹3,000 and ₹4,500. એટલે આપણી પાસે વધે છે ₹67,500. તેને આપણે કોસ્ટ ઓફ ટોયઝ સોલ્ડથી ઓળખીએ છીએ. આફ્ટર નેટ રિયલાઇઝેશન આપણે જોવાનું છે કે ટોટલ વેલ્યુ જે છે એ આપણી પાસે કેટલી છે. યસ,
તો તેની માટે આપણે જોવાનું છે સેલ્સ બાય દીપાલી. તો એડજસ્ટમેન્ટ નંબર 3 માં આપણને આપેલું છે દીપાલી ઇફેક્ટેડ સેલ ફોર ₹53,500 53,500. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્કિંગ નોટમાં લખવાનું છે નેટ રિયલાઇઝેશન ફ્રોમ સેલ બાય દીપાલી ઇઝ 53,500. નાવ એની અંદર આગળ જ કીધું છે એડજસ્ટમેન્ટ નંબર 3 માં કે વોઝ કમ્પેન્સેટેડ ₹1,000 ફોર ડેમેજ ટોયઝ. 1,000 જે છે એ તૂટેલા જે ટોયસ છે તેની સામે કમ્પેન્સેટ કરવામાં આવે છે સો દેટ એ લેસ કરી આપવામાં આવશે. સો વર્કિંગ નોટમાં લેસ કમ્પેન્સેશન ફોર ડેમેજ 1,000. આઉટર કોલમમાં ટોટલ આવશે 52,500. નાવ એડ આપણે કરવાનું છે બીકોઝ એડજસ્ટમેન્ટ નંબર 4 માં છે દેવાંશી સોલ્ડ ટોયઝ વર્થ ₹37,500. હવે વધારે જે સેલ કરે છે સો દેટ એડ સેલ બાય દેવાંશી 37,500. એટલે આપણને અહીંયા દેવાંશી દ્વારા થયેલ ટોટલ સેલ્સ મળે છે 90,000 90,000. દેટ ઇઝ ગ્રાન્ડ ટોટલ ઓર ઇટ ઇઝ કોલ્ડ ટોટલ સેલ્સ. નાવ આપણે જે છે એ પ્રોફિટનું કાઉન્ટ કરવાનું છે. યસ, તો ટોટલ સેલ્સ આપણને અહીંયા મળેલું છે 90,000 એન્ડ માઇનસ તેમાંથી આપણે કોસ્ટ ઓફ સેલ્સ લેસ કરીએ છીએ એટલે આપણને મળે છે પ્રોફિટ. તો સેલ્સની જગ્યાએ 90,000 એન્ડ કોસ્ટ ઓફ ટોયઝ સોલ્ડ આપણને કોસ્ટ પણ મળેલી છે 67,500. તો આપણે એમાંથી લેસ કરીએ એટલે આપણને પ્રોફિટ મળે છે 22,500. Sales minus cost of sales is equal to profit is 22,500. Now આપણે પડતર કિંમત દ્વારા એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે સો દેટ આપણી પાસે 67,500 ઓલરેડી કોસ્ટ ઓફ ટોયઝ અવેલેબલ છે. તો 67,500 આપણે ત્યાં મૂકીશું. આફ્ટર દેટ પ્રોફિટ આપણને મળ્યો છે 22,500. તો 100% કેટલા રીતે આપણે ત્રિરાશિ મૂકવાની છે. તો ત્રિરાશિની અંદર 22,500 ગુણ્યા 100 ભાગ્યા 67,500 22,500 મલ્ટીપ્લાય બાય 100 અપોન 67,500 ઇઝ ઇક્વલ ટુ 1375. અને જો આપણે ટકાવારીની અંદર એને આપણે જોઈએ તો 33 ઇન્ટુ 1/3% 33.1%. નાવ આપણે વેલ્યુ ઓફ સ્ટોક પરચેઝ બાય દીપાલી તો આપણે એની કોસ્ટ જે છે એના ઉપર આપણે પ્રોફિટના એટલા પર્સન્ટ કોસ્ટ ચડાવીને નેટ વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરવાની છે. સો બાય પરચેઝ જે અનસોલ્ડ સ્ટોક છે આપણને અંદરથી મળી જશે. સો વેલ્યુ ઓફ સ્ટોક પરચેઝ બાય દીપાલીની કોસ્ટ છે 3,000 જે ઓલરેડી આપણને સમની અંદર પ્રોવાઈડ કરેલી છે. એડજસ્ટમેન્ટ નંબર 4 અનસોલ્ડ ટોયઝની વેલ્યુ છે 3,000 પ્લસ પ્રોફિટ 33.1% ઓન કોસ્ટ. તો જે કોસ્ટ છે એના ઉપર આપણે 33.1% તો આપણને મળે છે 1,000. સો દેટ 3,000 પ્લસ 1,000 પ્રોફિટ આપણે એના ઉપર ચડાવીએ એટલે ટોટલ આપણને 4,000 મળશે. નાવ દેવાંશીઝ કોસ્ટનું કાઉન્ટિંગ કરવાનું છે. સો દેટ વેલ્યુ ઓફ સ્ટોક પરચેસ બાય દેવાંશી કોસ્ટ ઓલરેડી ગિવન ઇન એડજસ્ટમેન્ટ નંબર 4 that is 4,500 પ્લસ પ્રોફિટ 33.1% ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર આપણે એટલા ટકા પ્રોફિટ પ્રોવાઈડ કરીએ છીએ તો આપણને મળે છે 1,500. So the total of both 4,500 plus 1,500 is equal to 6,000. Now આપણને મળે છે અનસોલ્ડ સ્ટોક જે છે બાય દેવાંશી તે that is amount 6,000. તો આ રીતે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અનસોલ્ડ સ્ટોક એન્ડ પ્રોફિટ જેની આપણે ગણતરી કરી લેવાની છે જેથી આપણને એકાઉન્ટની અંદર રકમ મૂકવામાં સરળતા રહે. ઓકે, સો નાવ વી ગો ટુ ધ એકાઉન્ટ્સ. આપણે હવે એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. તો તમે હાફ પેજના 4 એકાઉન્ટ ડ્રો કરી શકો છો તમારી બુકની અંદર. અધરવાઇઝ જો ફૂલ પેજ ના કરો તો બી કાંઈ પ્રોબ્લેમ નથી. ફૂલ પેજ ના કરશો તો તમને એમાઉન્ટ ને બધું ક્લિયરલી નોટ કરી શકશો. સો નાવ વી ગો ટુ ધ અકાઉન્ટ્સ.
નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ પ્રિપેર કરેલું છે ઇન ધ બુક્સ ઓફ દીપાલી એન્ડ દેવાંશીઝ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ દીપાલી. આ બે એકાઉન્ટની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ કઈ રીતે એન્ટ્રી થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ રકમમાંથી. દીપાલી હેઝ પેડ ₹75,000 ફોર પરચેઝ ઓફ ટોયસ. પરચેસ કરે છે, રોકડા જમા કરાવશે, આવે એટલે ઉધાર જોઈન્ટ વેન્ચરની અંદર. સો ત્યાં લખવાનું થશે ટુ કેશ એકાઉન્ટ બ્રેકેટમાં પરચેઝ, એમાઉન્ટ છે 75,000. જો કેશ એકાઉન્ટ હોત તો આપણે બીજી જે એની અસર છે આપવાની થાત, પરંતુ એની અસર આપણે આવવાની થશે જ્યારે આપણે દીપાલીઝ એકાઉન્ટ કરશી દેવાંશીની બુકમાં, ત્યારે ક્રેડિટ સાઇડ જે છે એની આપણે અસર જે છે એ આપવાની રહેશે. So, after that, Deepali has drawn hundi of ₹50,000 of 3 months maturity period on Devanshi. This hundi was discounted by Deepali at 10% rate. Yes, now, તો 50,000ની હુંડી જે છે તો એ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની અંદર આની એન્ટ્રી આવશે એન્ડ નેક્સ્ટ એન્ટ્રી આવશે દીપાલીના અકાઉન્ટની અંદર. સો ઇન ધ બુક્સ ઓફ દીપાલી ક્રેડિટ સાઇડ આપણે લખવાનું છે બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, એમાઉન્ટ છે 50,000. નાવ બીજી અસર જે છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની અંદર આવે, બટ આપણી પાસે તે એકાઉન્ટ નથી. સો દેટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 50,000 જે છે દીપાલીના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે નોટ ડાઉન કરવાના છે. આફ્ટર ડિસ્કાઉન્ટ 10%. યસ, સો 10% આપણે ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરીને આપણને મળે છે 1,250. તો એ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ફાયદો થાય એટલે આવે એટલે ઉધાર. ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસ્કાઉન્ટ 1,250. એની અસર આપણે ત્યાં આપવાની રહેશે. આફ્ટર દેટ ટુ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ છે. જે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપણે કઈ રીતે કરવાની થશે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, દીપાલી હેઝ પેડ 500 કેરેજ રેન્ટ, 1,500 સેલિંગ કમિશન એન્ડ ₹250 ટ્રાવેલિંગ એક્સપેન્સીસ. તો એક્સપેન્સીસ જે છે દીપાલી પેડ કરે છે, તો રોકડથી પેડ કરવાની થાય. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ હેડિંગ આપવાનું ટુ કેશ એકાઉન્ટ, રોકડથી જમા કરે એટલે ટુ કેશ એકાઉન્ટ. કેરેજ 500, કમિશન 1,500 એન્ડ ટ્રાવેલિંગ 250. ટોટલ 2,250 આઉટર કોલમમાં આપણે ડિસ્ક્રાઇબ કરવાનો છે. આફ્ટર દેટ Devanshi has paid 200 for traveling expense and 300 for sundry expense. Yes, Deepali has paid. So that આવી જાવ દીપાલીના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, ત્યાં લખવાનું રહેશે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ 200, સન્ડ્રી એક્સપેન્સ 300, આઉટર કોલમમાં 500. ત્યાં આપણે જોઈન્ટ વેન્ચર નામ આપ્યું છે એટલે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે ટુ દેવાંશીઝ અકાઉન્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ 200, સન્ડ્રી એક્સપેન્સ 300, આઉટર કોલમમાં 500. આફ્ટર દેટ નેક્સ્ટ એન્ટ્રી, દીપાલી effected sell for 53,500 but was compensated ₹1,000 for damaged toys. 53,500 સેલ છે, પરંતુ 1,000નું નુકસાન ગયું છે તેને કમ્પેન્સેટ કરે છે એટલે તેની સામે બાદ કરી દે છે. તો આવી જાવ ક્રેડિટ સાઇડ બાય કેશ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ જે સેલ્સની એમાઉન્ટ છે એટલે સેલ 53,500 ઇનર કોલમમાં રાખવાના છે અને કમ્પેન્સેટ જે ડેમેજ સામે પ્રોવાઈડ કરે છે માઇનસ 1,000, આઉટર કોલમમાં આવશે 52,500, 52,500. Now, after that, next, Devanshi sold toys worth ₹37,500. તો સૌથી પહેલા આપણે કામ કરવાનું છે એનું સેલ્સ જે છે એના એકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ 37,500. દીપાલીના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ 37,500. યસ, અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, આપણે જેનું અકાઉન્ટ જેની બુક્સની અંદર કરતા હોય તેનું નામ
આપણે ડિસ્ક્રાઇબ કરવાનું ન થાય. સો ઇન ધ બુક્સ ઓફ દીપાલી, તો દીપાલીની બુક્સની અંદર દીપાલીનું જ નામ ન આવી શકે. સો એ એન્ટ્રી તમારી માટે કરવાની એક ઇઝી વે છે. ઓકે, નાવ જોઈન્ટ વેન્ચર 37,500ની બીજી અસર, તો કે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય દેવાંશી એકાઉન્ટ સેલ્સ છે તો 37,500 સીધું આઉટર કોલમમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. યસ, આફ્ટર દેટ Deepali is entitled to receive credit for ₹750 for godown rent and insurance charges. 750 રૂપિયા godown rent અને insurance chargesના છે તો ડેબિટ ખર્ચ છે, જાય તો જમ આવે તો ઉધાર, તો જોઈન્ટ વેન્ચરમાંથી પેડ કરવાનું થાય ટુ કેશ એકાઉન્ટ godown rent and premium 750 ડેબિટ સાઇડ ડિસ્ક્રાઇબ કરવાના છે. આફ્ટર દેટ આપણે જ્યારે વર્કિંગ નોટ કર્યું ત્યારે અનસોલ્ડ સ્ટોક જે છે 4,000 અને 6,000 તેની વર્કિંગ નોટ કરેલી છે. અહીંયા અનસોલ્ડ સ્ટોક જોઈન્ટ વેન્ચરમાં આપણે ક્રેડિટ સાઇડ ડિસ્ક્રાઇબ કરવાનું છે. યસ, દેટ ઇઝ બાય પરચેઝ ઇન્ટુ બ્રેકેટ અનસોલ્ડ સ્ટોક, એટલે કે દીપાલીનું પોતાનું જે છે એ 4,000 છે એન્ડ બાય દેવાંશીઝ એકાઉન્ટ અનસોલ્ડ સ્ટોક છે 6,000 છે. તો અહીંયા દેવાંશી છે તો દેવાંશીના એકાઉન્ટની અંદર 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. તો ડેબિટ સાઇડ લખો ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, એમાઉન્ટ છે 6,000. નાવ જોઈન્ટ વેન્ચરની બધી એન્ટ્રી થઈ ગઈ છે તો આપણે ક્રેડિટ સાઇડનો ટોટલ કરીને ડેબિટ સાઇડની જે એમાઉન્ટ છે બાદ કરશી તો આપણને પ્રોફિટ ઓર લોસ જે આપણને છે એ મળશે એના અંદરથી 15,187.50 જે તમે નો ડિસ્ક્રાઇબ કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. 15,187.50 તે આપણે લેસ કરી છે એટલે આપણને મળે છે ટુ દેવાંશીઝ એકાઉન્ટ, જે આપણે પ્રોફિટ 5,062.50 તે આપણે દેવાંશીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો રહેશે. જો અહીંયા ડેબિટ છે જોઈન્ટ વેન્ચરમાં તો ક્રેડિટ સાઇડ આપણે ટ્રાન્સફર કરવાનો થશે, તો નિયા નામ લખવાનું આવશે બાય જોઈન્ટ વેન્ચર ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ 5,062.50 એમાઉન્ટ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની છે. નાવ આપણે એ એકાઉન્ટ ક્લોઝ કરશી, દેન ક્રેડિટ સાઇડનો આપણે ટોટલ કરવાનો રહેશે, ત્યારબાદ એમાંથી ડેબિટ સાઇડની બે એન્ટ્રી બાદ કરશી એટલે આપણને મળશે ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ, એટલે બંને બાજુનો ટોટલ સરખો આવી જવો જોઈએ. નાવ આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ દીપાલીઝ એકાઉન્ટ જે છે દેવાંશીની બુકની અંદર પ્રિપેર કરવાનું છે. નાવ આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની અંદર એન્ટ્રી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પરચેસ 75,000 છે. યસ, બંને જોઈન્ટ વેન્ચરની અંદર કોમન એન્ટ્રીઝ આવશે, ઓનલી આપણે ચેન્જ કરવાનું થશે નામ. સો અહીંયા આવી જશે નામ ટુ દીપાલીઝ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેસ 75,000. આફ્ટર દેટ આપણે એન્ટ્રી કરેલી છે હુંડીની. હુંડી ₹50,000 3 month મેચ્યોરિટી પીરિયડ દેવાંશી. તો દીપાલી હેઝ ડ્રોન દેટ હુંડી સો દેટ એ બિલ્સ પેબલમાં કન્વર્ટ થઈ જશે. નાઉ દીપાલીના એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ લખવાનું છે ટુ બિલ્સ પેબલ એકાઉન્ટ, એમાઉન્ટ ઇઝ 50,000. આફ્ટર દેટ દીપાલી હેઝ પેડ જે એક્સપેન્સીસ છે તો જોઈન્ટ વેન્ચરની એકાઉન્ટ એ બધા એક્સપેન્સીસ આપણે ઓલરેડી નોટેડ કરવાના જ હોય છે. સો દેટ ત્યાં આપણે લખવાનું થશે ડેબિટ સાઇડ ટુ દીપાલીઝ એકાઉન્ટ કેરેજ 500, કમિશન that is 1,500 and 250 that is traveling expenses. So total will be 2,250. Now એ એક્સપેન્સીસ આપણે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કરીને ક્રેડિટ સાઇડ જે છે દીપાલીઝ એકાઉન્ટમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો ત્યાં લખશું આપણે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સ 2,250. નાવ 10% rate. The hundi was discounted by Deepali at 10% rate. So that 1,250 એ બિલ્સ રિસીવેબલ ઉપર ડિસ્કાઉન્ટ આપણને મળે છે. સો દેટ ડેબિટ સાઇડ આપણે લખવાનું છે બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ 1,250 એન્ડ દીપાલી દ્વારા ડિસ્કાઉન્ટેડ કરવાનું આવે છે તો દીપાલીઝ એકાઉન્ટમાં આપણે આવશે ક્રેડિટ સાઇડ લખવાનું થશે બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિસ્કાઉન્ટ 1,250.
After that, we have to do expenses. The second transaction, Devanshi has paid rupees 200 for traveling expenses and 300 for sundry expenses. So expenses are always noted down on debit side of the joint venture account. Give the heading to cash account and note down the traveling expense was rupees 200. After that, sundry expense was rupees 300. So total was 500. Describe in outer column of amount. Okay. After that, adjustment number 3. That is Deepali factored sell for rupees 53,500 but compensated rupees 1,000 for damage toys. Again, joint venture ma credit side by Deepali's account into bracket sell 53,500 and damage same je compensate કરી દે છે amount, that is 1,000. So it will be 52,500 in outer column. Now that is Devanshi sold toys worth rupees 37,500. So આપણે એની સેકન્ડ એન્ટ્રી ફર્સ્ટ એન્ટ્રી કરવાની થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ બાય કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ, that is 37,500. After that, next was Devanshi sold toys worth rupees 37,500, toys of 3,000 and 4,000. તો આપણે જે છે એડજસ્ટમેન્ટ જે છે એ વર્કિંગ નોટની અંદર સેટલ કરેલું છે. સો નેક્સ્ટ આપણે જોવાનું છે ડાયરેક્ટ દીપાલી ઇઝ એન્ટાઇટલ ટુ રિસીવ ક્રેડિટ ફોર રૂપીસ 750 ફોર ગોડાઉન રેન્ટ અને ઇન્સ્યોરન્સ ચાર્જીસ. તો યસ, પૈસા જાય તો જમા. તો દીપાલી ઇઝ એકાઉન્ટ ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ગોડાઉન એન્ડ પ્રીમિયમ આપણે ઓલરેડી ડિસ્ક્રાઇબ કરેલું છે 750. એની નેક્સ્ટ જે ઇફેક્ટ છે એ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપવામાં આવશે ટુ દીપાલીઝ એકાઉન્ટ ગોડાઉન રેન્ટ એન્ડ પ્રીમિયમ 750. નાઉ ઓલમોસ્ટ એન્ટ્રીઝ જે છે આપણે ટેક ઓવર કરી લીધી છે. સો વી આર ગોઈંગ ટુ ધ ટોટલ. નાઉ ક્રેડિટનો ટોટલ કરશો, ડેબિટ સાઇડની અમાઉન્ટ બાદ કરશો એટલે આપણને મળશે દીપાલીઝ એકાઉન્ટ પ્રોફિટ 15,187.50. બટ મેઇન થિંગ ઇઝ જ્યારે આપણે બંને જોઈન્ટ વેન્ચર એકાઉન્ટનો ટોટલ સરખો આવે ત્યારે એ ટેલી થયેલ કહેવાય. અને ટુ પીએનએલ એકાઉન્ટ પ્રોફિટ 5,062.50 તેને આપણે જે છે એના પીએનએલ રેશિયો જે છે 3:1 પ્રમાણમાં તે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. હવે પ્રોફિટ જે છે તેનો એ દીપાલીના એકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ અને ત્યારબાદ આપણે તેનો ટોટલ કરીએ છીએ તો આપણને ગેપ મળે છે ક્રેડિટ સાઇડ. તો આપણે એની સામે લખવાનું થશે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. જે ગેપ આવે તેની સામે બાય બેલેન્સ કેરી ફોરવર્ડ ને એમાઉન્ટ આપણે ગેપની જે છે ત્યાં નોટ ડાઉન કરવાની છે સો દેટ આપણને બંને બાજુનો ટોટલ કોમન મળી જશે 1,06,500. થેન્ક યુ.